ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા પાટણનો વાર્ષિકોત્સવ 2025 યોજાયો. પાટણમાં સાકાર પાર્ટી પ્લોટ ખાતે ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખાનો વાર્ષિકોત્સવ 2025 યોજાયો. સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણની ભાવના સાથે કાર્યરત આ સંસ્થાએ વર્ષ 2023-24માં મહત્વપૂર્ણ સિદ્ધિઓ હાંસલ કરી છે. વર્તમાન પ્રમુખ ભાર્ગવભાઈ ચોકસી અને તેમની ટીમે 80થી વધુ સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક પ્રોજેક્ટ્સ દ્વારા સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓને આગળ ધપાવી છે. આ કાર્યક્રમમાં વિવિધ સેવા કાર્યોના સંયોજકોને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમારંભમાં યુએસપી કન્સ્ટ્રક્શન કોર્પોરેટરના ઉપેન્દ્રભાઈ પટેલ, સૌદુર ડેવલપર્સ પાટણના મનીષભાઈ એસ પટેલ અને ભાવિપ ગુજરાત ઉત્તરના પ્રમુખ કમલભાઈ ચંદારાણા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. વર્ષ 2025-26 માટે નવી કારોબારીની રચના કરવામાં આવી હતી, જેમાં દિનેશભાઈ બી પ્રજાપતિને પ્રમુખ, નરેન્દ્ર ચૌહાણને મંત્રી અને ઘનશ્યામ ત્રિવેદીને ખજાનચી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. અશ્વિનભાઈ જોશીએ નવી ટીમને શપથ ગ્રહણ કરાવ્યા હતા. કિશોર મહેશ્વરી, જયેશ પટેલ અને હર્ષ પટેલ સહિતના મહાનુભાવોએ નવી ટીમનું કુમકુમ તિલક કરી સ્વાગત કર્યું હતું. નવી ટીમની સંસ્થાના લોકોપયોગી પ્રોજેક્ટ્સ દ્વારા સેવા ક્ષેત્રે સંસ્થાનું નામ ઉજ્જવળ કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.